ગાંડા એ ગાંડા શું છે ભાઈ? થોડું કામ હતું ને એટલે તને બોલાય ને. એ ભાઈ મારું શું વળી તારે કામ પડ્યું? આપણે છે ને બે જણાને જગત નાકા જવાનું છે ભાઈ આજ. વાહ ભાઈ વાહ, રોજ તો દારાદન બોલાવે ગાંડા ગાંડા, આજ કેમ પ્રેમથી બોલાવો? આજ કાંઈક બોલીમાં ભાઈ ફેર છે હો તારા. આ ફેર નથી બધા મળશો. આમ જો આપણે છે ને જગત નાકા ઓલી બે કે જવાનું છે. એ ભાઈ મારે બે કે શું કામ હોય? તારે કામ હોય તો તું જઈએ ને, તડકાનો મારે ક્યાં આવું ના? એમ વાત નથી. આમ જો ગાંડાભાઈ, આપણે છે ને તારા ખાતામાં પૈસા આવેલા છે ને એ ઉપાડવા જવાના છે એટલે. હા એટલે મીઠું મીઠું બોલે ગાંડા ગાંડા, નકર તો સીધો ડારા અને સીધો માર જ પડે. આજ ભાઈ ભાઈ કરે છો. ભાઈ મારા ખાતામાં 2000 છે કે નહીં ઈ રાવા દે, તારા ખાતામાં આવેલા હે ઈ તું ઉપાડી લે. એ ગાંડા ઈ મેં મારા ખાતામાં તો ઉપાડી લીધા. હવે તારી જરૂર પડે ઉપાડવામાં, તારો અંગૂઠો જોવે ત્યારે ઉપડે ને, એમને ઈ નો ઉપડે. એ ભાઈ મારે નહીં થવું, કેટલો તડકો છે, હવે તડકાનો ના ઠેઠ કોણ જાય? એટલે બધે કાલ જાવું, કાલ જવા દે. અરે આજે જવાનું છે, કાલ નથી જવાનું. મારી વાત સાંભળ. એને બધાની તને રિક્ષામાં લઈ જાવ લાવું અને નાસ્તો કરાવી પછી કાંઈ. જો નાસ્તો કરાવીશ ને પાછો. અરે નાસ્તો કરાવું તને હાલવા જ નહીં દો. આથી બહાર નીકળવી ને એટલે રિક્ષા ગમે નથી ફોન કરીને બોલાવી અને બેહાર દો. ભલે મારે ભાડું દેવું પડે તો હાલ, મને ક્યાં વાંધો છે, નાસ્તો કરાવવાનો વળતા. અરે તું કે નાસ્તો કરાવો બરોબર છે, એટલે જો સોંપડી બધું તૈયાર જ છે. હાલ મારી હારી હાલ તો હાલ. હા એ પત્રી ગરમી એટલે પણ ગરમી હો ભાઈ. અરે ગજુભાઈ વાહ, જો જો ગરમી એટલે ભૂકા કાઢે. અરે તો હું રસ્તો મફતમાં ગામમાં વેચતા તા એ તે પી લીધો, પણ હવે પત્રી કાંક આમ ટાઢો પવન આવે ને એવું કાંઈક કરવું પડશે હો. એ ગજુભાઈ તમારા ઘરે એસી નથી? અરે નથી ભાઈ, તો હું અહીંયા થોડો બેઠો હું, તુંય તે. ઓલું કુલર છે? અરે એક કુલરમાં તો કેટલા જણા હોય, એમાં વારા નો આવે. હા હા એ વાત સાચી. પત્રી કાંક કહીને ભાઈ. એટલે હું એ ગજુભાઈ તમને એસી નો ટાઢો પવન ખવડાવું તો ક્યાં? એ હાલો ને મોલમાં વહી જવી. એ પત્રી યુવા થાશે હું ભાવનગર વયા જવી મોલમાં, આખો દી મોલમાં રહીશું. હે એ હાલો હાલો ફટાફટ, હું ઘરેથી ઓશીકો લેતા આવું. કેમ? અહીંયા હુઈ જવાય ને તડકાનું. એ પત્રી ને હુવા નો દે, ખાલી આમ જો આટા મારશું આખા મોલમાં, ઘડીક ઉપર જાવું ને ઘડીક હેઠે રહેવું ને આખો દી આટા મારવી. એમ લાગે ટાઢો પર થયો ત્યારે મોલમાંથી બહાર નીકળી જાવું. હા એ ગજુભાઈ હવે તો રોજ એમ જ કરવાનું, સવારમાં નાય સીધું મોલમાં અને સાંજે પાછા. હા હા ભથ્થુભાઈ ની ગાડી ઊભી રહી છે. હા બાકી ગાતા લાગે કાંઈક. એ ગજુભાઈ પત્રી અહીંયા આવો તો તમારું કામ છે. તો આપણને જ હાથ પાડ્યો, આપણું કામ છે. એ ગજુભાઈ મને લાગે ગાડી બંધ પડી હશે, ધક્કો મારવા બોલાવતા હશે. ના ના પત્રી જાવી તો ખરી. એ આવ્યા. હા ચાલો. એ હું કહું છું, તમે ભાઈ નવરા છો? હા હું હતું. હા તે હાલ્યો ને, આમ જો મારી ગાડીની છે ને સર્વિસ કરાવવાની છે, તો તમે સર્વિસ કરાવતા આવો ને. એમાં એવું છે ને મારે બહાર જવાનું છે ને, મારે બધા કામ બાકી છે. સમજો સામાન પેક કરવાનો છે, કપડાને ઇસ્ત્રી કરાવવાની છે, ગાડીને સર્વિસ કરાવવાની છે. હવે હું એકલો માણસ, હું કેટલી જગ્યાએ પોગી શકું? એ ના ના પતુભાઈ, સર્વિસ કરવામાં ત્યાં કેટલી ગડદી હોય ખબર છે? 2-3 કલાક વહી જાય. રહેવાજો તો પણ તમે તો કીધું તમે નવરા છો, તો પછી જાવ ને ભાઈ. પણ હે બથુભાઈ અત્યારે વાગ્યા કેટલા એ તમે જોવો, ત્યાં 2-3 કલાક બેહી પૂછા બેહવું પડે. અયા ભાઈ તમારે છે ને જાજુ નહીં બેવું પડે. મેં સર્વિસ વાળા છે ને વાત કરી લીધી છે, ગાડી લઈને જાવ એટલે પેલી ગાડી આપણી લઈ જાય. સમજ્યા? ચાલ્યો સર્વિસ ના 500 રૂપિયા હે. પણ ના પછી નવરા પતુભાઈ અમારે શું કરવું? રહેવા ચાલ્યો તો નવરા પછી મને તો બહુ ભૂખ લાગે હો ભાઈ. ભૂખ લાગે એમ બોલ. આ તો કાંઈ આમ જો ચાલ્યા 100 રૂપિયા તમે છે જમી લેજો, બરોબર છે? અને સર્વિસ કરાવીને છે ફટાફટ આવો તમે. પછી ગાડીમાં એસી બેસી કેક છે? એ બધી એસી છે ને ફૂલ છે, આમ જો ચાલુ કરીશ ને બધું ઠંડુ થઈ જાય. પછી ગીત વાગે? અરે બધું વાગે, બધું આમ તો ગાડી ટકા જ છે, ખાલી છે ને ધોવડાવવાની છે. હા તો વાંધો નહીં હાલો. એ ફટાફટ સર્વિસ કરાવીને આવો. ઓકે. એ આ તો આપણને જોતું જેવું ચડી ગયું. હે પત્રી મેળ પડી ગયો. હાલ થોડા હવા માર્યો. એ ભાઈ અહીંયા હું ઊભો, હાલ ને આમ રિક્ષા વાળાને વાટે સુધી જાવી. આમ રિક્ષા હોય ને બેસી જાવ, તડકો કેટલો લાગે છે. આપણે આ ગાંડા પર નથી કાંઈ વાહન મળતું તો હું શું કરું ભાઈ? એ ગજુભાઈ રિક્ષા વાળો અહીંથી બેઠો ક્યાં હમણે? રિક્ષા વાળાની લગભગ આજ હડતાલ છે હો. હા મોટા ભાઈ હડતાલ લાગે. આ ક્યાં પાસે જાવ? શું અમારે બે ક્યાં જવાનું છે? ભાવનગર? હા તો અમે 9 પાસ જતા હતા, કયો તો લેતા જ આવી. એ ભાઈ હાલ ને ગજુભાઈ ને એટલી આપણી મફતમાં સેવા કરે છે તો મોટરમાં બેસી જવી.
હા એ સેવાની હો ભાઈ, તો જ્યાં હાલતું હોય એ ભાડું આપી દેવાનું. એ આ મોટરમાં ભાડું લેવાનું. એ મારો ભાઈ એસી આવે હો, ગીત બીત બધું વાગે અંદર. તો ગાંડા હાવ ઠંડા પવન ખાતો ખાતો જવાનું છે તો જે હાલતું હોય આપી દઉં. ખાલી કેટલા હાલે? 15 રૂપિયા રે રિક્ષાવાળા. એ ભાઈ બેસી જાય. એ હાલો બેસજો બેસજો. બેહો, હાલો બેહો. બેહો પાછળ હાલો. હાલો બેહો. એ પાછું વળતા આવવાનું છે હો. હા હા. ઉતરો હાલો ભાઈ. એટલે એ કલાક નો કરતા હો પાછા, ફટાફટ આવો હાલો. હા ભાઈ આવી કામ પતી જાય ને તરત આવશું ઘડી કાંઈ ના રહેજો. હા તમે રાંજે ઉભા. એ પત્રી વૈયા નો જતા હો પાછા. હા પણ જલ્દી આવજો હો પાછા. હા જાઓ હાલો. એ ખબરી વે સા બનતા કેટલી વાર લાગે હવે તારે? ધીરજદા સા પાછી બગડી ગઈ. એ 3 વાર સા બગાડી છે. એ તપેલી હરખી ઉટકતો હોય તો પણ ધીરજદા તો પેલી તો હાઈ ક્લાસ ધોઉં છું હું, અને દૂધેથી કદાચ બગડી ગયું હોય. એ દૂધ તાજું છે. દૂધ કઈ ઘડી પર બગડી થોડું થાય? પણ તો ધીરજદા સા બગડી કેમ થાય છે વારે વારે? પણ હું તને ઈ જ કહું છું. ધીરજદા મોરસ નાખો ને ત્યાં સીધો ફોટો જ થઈ જાય. એ પણ તું મોરસ કેમ નાખે છો? એ ધીરજદા હાજે તમે જબલામાં લાવ્યા એમાંથી. એ ડોબા ઈ જબલામાં છે ને લીંબુના ફૂલ હતા. લીંબુના ફૂલ છે? હા તો તમારે કેવું તો જોવે ને જરીક કે આ નો નાખતો એમ. હવે મને ખબર પડી ગઈ. લો ઓલા ડબ્બામાં ખાંડ પડીશ ને એમાંથી હાઈ ક્લાસ ચા બનાવી દો. હવે એ રહેવા દે. હવે છે ને મારે આમ જાવું છે. ક્યાં જવું? એ ઓલા કાનાભાઈ છે ને આ કૂવામાં પડી ગયા છે. ઓલો ફૂટબોલ ખેંચતા હતા કે નહીં, હા એટલે એ પડી ગયા છે અને એ દવાખાને છે. દવાખાને છે ધીરજ? હા તે તમારે ખબર કાઢવા જવું છે. અરે તું હારે હારે પણ ચા તો પીતા જાય. હવે સા છે ને હું તને હોટલમાં પાઈ દઈશ. હવે હા તો હાલો. વળી પાછો 3 ફેરી પાછો બગાડીશ. એ હારું હાલો. પેલા કેટલી વાર હોય પછી કઈ રીત હોય. એ પત્રી બેંકમાં કેટલી બધી લેન હોય, થોડીક તો વાર લાગે ને. પૈસા ઉપાડવાનો નતા હો ભાઈ. અને જો મફત નહીં, તને ભાડું દેવાનું છે હો, હાલતું હોય. હા ભાઈ હા બેહો હાલો ફટાફટ. હા બેહો હાલો. હલો ઉતરો ઉતરો. હલો હલો. વાહ ભાઈ વાહ. એ ઠંડામાં ભાઈ મજા આવી ગઈ હો. પણ આ તો બહુ તડકો લાગે ગાંડા પાછા બેસી જાય અંદર ઘડી. એ ભાઈ હાલ ઘરે વહી જાય હવે. હા એ બા લે લે. હા 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 હા. એ ભાડું કોણ આપશે? હાથે પણ બોલા ને શું આપવાનું? 300. 300 રૂપિયા છે ને ભાઈ? 60 રૂપિયા થાય. 15 આવવાના 15 થવાના. ઓય કાંઈ રિક્ષાનું ભાડું નથી માંગતો હું, 4 વ્હીલ નું માંગુ છું. એ ગજુભાઈ તમે શું કીધું તું? હાલતું હોય ભાડું આપવાનું, તે આટલું જ હાલે છે, એમાં કઈ વધારે નથી ચાલતું હો. એ ગાંડા તું વિચાર તો કર. આ સ્પેશિયલ ભાડું હતું, બીજા કોઈ લીધા હતા? એમાં તમારે શોખવટ કરવી જોઈએ ને. સ્પેશિયલ ભાડું છે. અમે તો તમે કીધું છે હાલતું આપતે. હાલતું હોય જ આપવાનું હોય ને ભાઈ. 60 રૂપિયા હાલે. એ ભા 60 રૂપિયા બરોબર છે. રિક્ષા બેસી હોય એ ભાઈ એ વાત છે હો, 80 નો હોય. રિક્ષામાં બેસી નો. તો રિક્ષામાં ટાઢું થાય રિક્ષામાં ટાઢું ન થાય. તો પછી એ બધું નહીં જવાનું મારો ભાઈ. એ ભાઈ કકડાટ કરી માને. એ ભાઈ ભાઈ તડકો લાગે, પૈસા આપી દે ને 300 રૂપિયા, આપણે ઘર ભેગા થઈ જવી. હા હાલે ભાઈ હાલે. હવે બાકી મજા આવી ને? મજા આવી, પણ પૈસા દેવાનો વખતે અમને નો મજા આવી. જાઓ દે હાલ હવે. હા હા હાલ ભાઈ હાલ. એ પત્રી આમ હોય. હવે ગાડી સર્વિસ કરાઈ આવી હો. હા હાલો ગજુ હવે બેહો. હાલો ધીરજદા ઉતાવળ રાખો. એ, ક્યાં એ દવાખાને જવું છે અમારે. શું થયું? એ ઓલા કાનાભાઈ છે ને કૂવામાં પડી ગયા છે, એટલે એમ ખબર કાઢવા જવી છે. લે આ રા બહુ કરી તમામ આપણ રિક્ષા કાંઈ આવતી નથી. રિક્ષા નહીં મળે. કેમ? આ હડતાલ છે રિક્ષા વાળાની. હે હો એ ધીરજદા તો કઈ હાલીને ઠેઠ દવાખાને જવાશે? કાલ જઈશું ખબર કાઢવા. ના 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 તો આપણે હાલીને જાય હોય તમારે. એ પણ અમે મૂકી જાવી ને. એમ તો તો સારું એની કરતા. એ ધીરજદા આવી 4 વ્હીલમાં તો આપણે કોઈ દી બેઠા નથી. આ ઈ તું નથી બેઠો, હું તો બેઠો જ તી. અને એમાં આપણે જાણીતા તો હા. ભાડું નહીં દેવું પડે. એ ઈ વાત તે ખોટી કરી દીધી. ઈ વાત ખોટી હો ભાઈ. કેમ? હા
હાલતું હોય ઈ ભાડું તો દેવું પડે ને ભાઈ. એટલે ભાઈ ભાડું દઈ દેવું તમ તારે ક્યાં ના પાડી તને આપી દેવાનું ભાડું. હા માં જઈ આપી દેવાનું ઓ બેહો બેહો હાલો બેહો જાજો ગુજુભાઈ હાલો એ હું તમને શું કહું છું હા એ તમે છે ને હવે આઈના ઉભા રહેજો પાછા હા અને કલાક નો કરતા હો પાછા એ હમણાં જઈને ખબર કાઢી ના વાર શું લાગે હા જાવ જાવ હાલો હાલો હાલ સામાન તો બધો પેક થઈ ગયો છે. હવે ગજુભાઈને ફોન કરીને બોલાવે એને કઈ સર્વિસ થઈ ગઈ હોય તો આનંદભાઈ બહુ વાત લાગી. હાલો ગજુભાઈ. હા પતુભાઈ બોલો. એલા આનંદભાઈ ગાડી સર્વિસ થઈ ગઈ હોય તો કેટલી વાર લગાડી તમે? હે પુતભાઈ ગાડી સર્વિસ થવામાં વાર લાગશે હો ભાઈ. હજી ગાડી સર્વિસ નથી થઈ? અરે અહીંયા લાઈટ નથી એવું છે? તો વારામાં ઉભા છે એ તો ફટાફટ હાલો સર્વિસ કરાવી લાવો મારે મોડું થાય છે. એ હો હમણાં આવી હો એ બેહો બેહો હાલો કેટલી વાર લાગે એટલે વાર તો લાગે ને ભાઈ હાલો બેહો બેહો ફટાફટ બેહો હાલો 4 વ્હીલ માં એસી શરૂ છે હાલો ઉતરો ઉતરો હાલો મજા આવી ને? એ પણ એટલી બધી વાર લાગે અમે અડધી કલાક તો નાન્યા બેઠા ક્યાં? દવાખાને આ તો ખબર કાઢવા ગયા હોય ઘડીક બેહવું તો પડે જ ને. તો હા લાવો ભાડું લાવો હાલો હા આપી દે ધીરજદા 60 રૂપિયા એ હાઈટ છે ને? આપણે સ્પેશિયલ હતું એટલે આપણે હોવા દેવા પડે એને એ હા એ હો ની હજી 300 લાવો. કેમ 400 રૂપિયા ભાડું. એ દવાખાનાનું એટલું બધું ભાડું ન હોય હો એ ભાઈ એક તો ન્યા અમે ખોટી છા અમે એસી કરી ગીત વગાડ્યા અને સ્પેશિયલ ભાડું એ બધું નહીં જોવાનું ભાઈ આપી દે ધીરજદા હવે હું આપી દો ધીરે ધીરે આપી દો એ તે હું કીધું તું કે હાલે ઈ આપી છે એમ આ તો પણ 4 વ્હીલ નું તો ભાડું 400 રૂપિયા જ હાલે છે હા લાવો લાવો બા અત્યારે તડકાનો કકડાટ જ લાય કરો હો પાછા લાય હા, પાછો દ્યો હાલો હાલો ક્યાં પણ પતરી આમ હોય સમજ્યા તું? હાલ હવે ગાડી સર્વિસ કરાય આવી નકર પથુભાઈ વારો પડી દે આપણો. હા ઓ ગુજભાઈ હાલો હાલો હવે ગજુભાઈને ગાડી દીધી એને કલાક ઉપર થવા આવી હજી કઈ ફોન નો આવ્યો કે નો ઈ ગાડી લઈને આવ્યો. હવે આની કરતા તો હું સર્વિસમાં દઈ આવ્યો તો હતો તો પેલો ફોન કરવા દે. હલો એલા પથુભાઈ હું છે પણ એલા આપા કેટલી વાર હોય કલાક ઉપર થવા આવી કે એટલી બધી વાર લાગતી છે? એ પતુભાઈ અહીંયા સર્વિસ સ્ટેશન થોડો પ્રોબ્લેમ આવી ગયો તો લ્યો આવી જ સીવી હો એ જલ્દી આવો ને બાપા મોડું થાય છે. એ હા બહાર આવો એ બહાર ઉભા રહો. આવો આવો બાય તું ચાલો. હાય આવે તો છે. હવે છે ને તું બાય બોલો એટલે ત્યાંથી છે ને ગાડી લઈને સીધો હોય જ જા. ઓ નરદા ક્યાં જાવ છો તડકાના બે ભાઈઓ? એ પથુભાઈ વાડિયા નાવા જઈ છે મેં કીધું છે ને બહુ તડકો છે કે નહીં તો મેં કીધું કુંડી ભરે છે ને તે નાઈ આપી બે ભાઈ. એ પથુભાઈ તમે અહીંયા તડકાના આજ કેમ અહીંયા ઉભા? એ ગાંડા હું છે ને મારી ગાડીની રાહે છું. એ તમારી ગાડીને પૂછ્યું? એ મારી ગાડીને કાંઈ નથી મેં છે ને ગજુન પત્રીને ગાડી સર્વિસ કરાવવા આપી હતી તે લઈને આવે છે. સર્વિસ કરાવવા આપી હાલે એ પથુભાઈ સર્વિસ ક્યાં કરે ઈ તો ભાડા કરે ફેરા કરે છે હું વાત કરો છું ના અરે તો અમે એની તમારી જ મોટરમાં આવ્યા અમે એસી વાળી ફૂલ ટાટી 300 રૂપિયા તો ભાડું આપ્યું મેં હે હા બેકે જઈને આવ્યા અમે મારા આ મારું પેટ્રોલ બાળી નહીં પૈસા કમાઈ છે. એ પથુભાઈ એસી એક નંબર તમારી મોટરમાં એસી છે ને એવું બીજાને એક મોટરમાં નથી. ઠંડક હતી હોય ને તે મજા આવી ભલે 300 બગાડ્યા પણ મજા આવી. એ ભાઈ હાલ હાલ બહુ તડકો છે ના હોય હાલ. આય, હે આમ આવત બે આમ આવત. વાહ એ પતુભાઈ એક તો આ તમારું કામ કર્યું ને ઉપરથી પાછા લાફટના ને ઝાફટના જે હોય ઈ ઘા કરો એટલે ક્યાં કામ કર્યું? ક્યાં સર્વિસ કરાવીશ ગાડીની? હરખી કાક વાત તો કરો કાક બોલવી છે મેં હવે સાંભળો તો ખરી. શું છે? એ પથુભાઈ એમાં એવું છે અમે સર્વિસ સ્ટેશને ગયા
ત્યાં છે ને ફુવારો તૂટી ગયેલો હતો એટલે કે સર્વિસ નહીં થાય 2 કલાક રહીને આવજો તોય અમે બેઠા ત્યાં. એ ફુવારો બગડી ગયો તો કે ભાડું કરતા હતા 2 જણા? સાચું બોલો. એ મને ઉના દાદાએ કીધું હો, તમે 2 ભાડું કરતા હતા એમ. અને મારું પેટ્રોલ બાળીને તમે પાસે પૈસા કમાશો. એ પથુભાઈ એવું કાંઈ છે નહીં. તમારે ગાડી સર્વિસ કરવી છે ને? હે અમે છે ને નજ્જે ધોઈ આવી હાલ પછી. એ હવે નદી વાળા સાવી પાછી લાવો હાલો. અને મારા હતા બેન ઉભા રહ્યો તમે. એ ભાગો છો ક્યાં? જોયું ભાઈ, મારા દાદાને ગાડી સર્વિસ કરાવવા હાટુ આપી હતી, તમારે ભાડે ચડાવવા માંડ્યા.